સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવાની પ્રતિક્રિયા. પાણીનું જે બિલ મૂકવામાં આવ્યું તે મારા મતે યોગ્ય છે, કૌશિક ઉનાવાએ કહ્યું. સાથે અધિકારીઓ અને શ્રમિકો સહિત 4,000થી વધુ લોકો ડિમોલિશન સ્થળે હતા એ પણ કહ્યું અને કહ્યું કે દરરોજ 10 થી 12 બોટલ પાણી પીવાતું હતું. જેટલી બોટલ પીવાય એ મુજબનું રેટ કોન્ટ્રાક્ટ આધારિત એ બિલ મૂકવામાં આવ્યું છે. વર્ષ 2023માં આરએમસીએ ઉમિયા મંડપ સર્વિસને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને કોન્ટ્રાક્ટ આપવા સમયે પાણીની બોટલના 8 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. મારા મતે આ બિલ એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે એના જ છે. 21 અને 22 તારીખે અમારો સ્ટાફ, આરએમસીનો સ્ટાફ હતા, હેલ્પિંગમાં જે કોઈ પીજીવીસીએલ પોલીસ, જે જીએસપીસીનો સ્ટાફ હતો તમામ મજૂરો, ડ્રાઈવરો સહિત ત્યાં સમજાવવા માટે ગયેલા. 21 અને 22 તારીખે 23 તારીખથી એકચ્યુઅલ ડિમોલેશન શરૂ થયેલું, જે 27 તારીખ સુધી ચાલ્યું. પ્લસ પહેલા 2 દિવસ સવારે 8 વાગ્યાથી કામગીરી શરૂ થયેલી. 23 તારીખથી સવારે 6 વાગ્યાથી સાંજના 6, એક દિવસ સાંજે 7, એકાદ દિવસ લગભગ 7:30 થી 8 સુધી અમારે આ કામગીરી